સાપ્તાહિક રાશિફળ 30 માર્ચ 2026 થી 5 એપ્રિલ 2026 સોમવારથી રવિવાર। પ્રિય દર્શક મિત્રો, સ્વાગત છે। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું 30 માર્ચથી 5 એપ્રિલ 2026 સુધીનું સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળ। આ સપ્તાહમાં ગ્રહોની ચાલ ઘણા લોકો માટે નવા અવસર, ધનલાભ અને સંબંધોમાં બદલાવ લાવશે। તો ચાલો જાણીએ તમારી રાશિ મુજબ નોકરી, ધંધો, ધન, પ્રેમ, આરોગ્ય અને શુભ ઉપાય વિશે વિગતવાર માહિતી। પહેલી રાશિ મેષ રાશિ। આ સપ્તાહ તમારા માટે નવી શરૂઆતનો સમય રહેલો છે। લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવશે, આત્મવિશ્વાસ વધશે અને તમે તમારી મહેનતથી પરિણામ મેળવશો। પરંતુ ગુસ્સા અને ઉતાવળને નિયંત્રણમાં રાખશો તો વધુ સફળતા મળશે। ઓફિસમાં જવાબદારી વધી શકે છે, બોસ તરફથી પ્રશંસા મળી શકે છે। નોકરી બદલવા ઈચ્છતા લોકો માટે સારા સંકેત રહેલા છે। ધનલાભના યોગ પણ બની રહ્યા છે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે। રોકાણ કરતા પહેલા ખાસ સલાહ લેવી। પ્રેમ જીવનમાં નવી મીઠાશ આવશે, જીવનસાથી સાથે મનમેળ વધશે, પરિવારની કોઈ શુભ વાતથી આનંદ મળી શકે છે। આરોગ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો અથવા થાક થઈ શકે છે, નિયમિત ઊંઘ જરૂરી છે। શુભ ઉપાય જોઈએ તો મંગળવારના દિવસે શ્રી હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો। શુભ રંગ છે લાલ, શુભ દિવસ છે મંગળવાર। વૃષભ રાશિ। આ સપ્તાહ તમારા માટે સ્થિરતા અને લાભદાયક રહેશે। મન શાંત રહેશે અને ઘર પરિવારમાં સુખ વધશે। તમારી વાણી અને વર્તનથી લોકો પ્રભાવિત થશે। નોકરીમાં સ્થિરતા રહેશે, નવી જવાબદારી મળે તે સ્વીકારશો। લાભ થશે, વેપારમાં નવા ગ્રાહકો મળશે। પૈસાની સ્થિતિ સારી રહેશે, અટકેલા પૈસા પાછા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે। પ્રેમમાં વિશ્વાસ વધશે, લગ્ન સંબંધિત વાતચીત આગળ વધી શકે છે। આરોગ્ય, પેટ અને ગળાની સમસ્યા થઈ શકે છે, ઠંડુ પીણું ટાળો। શુભ ઉપાય જોઈએ તો શુક્રવારે માતા લક્ષ્મીને ગુલાબના ફૂલ અર્પણ કરો। શુભ રંગ છે સફેદ, શુભ દિવસ છે શુક્રવાર। મિથુન રાશિ। આ સપ્તાહ તમારી માટે વ્યસ્ત રહેશે। ઘણા કામ એક સાથે આવવાથી દબાણ અનુભવશો, પરંતુ બુદ્ધિ અને સમજદારીથી તમે સફળતાપૂર્વક કામ પૂર્ણ કરશો। કામમાં નવી તક મળશે, કોઈ નવી તાલીમ અથવા પ્રોજેક્ટ તમારા માટે ફાયદાકારક સાબિત થશે। આવક સારી રહેશે, પરંતુ ખર્ચ વધુ થશે। ફાલતુ ખર્ચ રોકવો ખૂબ જ જરૂરી છે। પ્રેમ સંબંધમાં થોડી ગેરસમજણ થઈ શકે છે, સ્પષ્ટ વાત કરો। આરોગ્યની વાત કરીએ તો નસો અને કમરના દુખાવાની શક્યતા રહેલી છે। આરામ અને યોગ મેડિટેશન કરો। શુભ ઉપાય છે બુધવારે શ્રી ગણેશજીને દુર્વા ચડાવો। શુભ રંગ છે લીલો, શુભ દિવસ છે બુધવાર। કર્ક રાશિ। આ સપ્તાહ ભાવનાત્મક રહેશે। પરિવાર સાથે જોડાયેલી બાબતોમાં ધ્યાન આપવું પડશે। તમારી લાગણીઓનું નિયંત્રણ રાખશો તો જીવનમાં સુખ શાંતિ વધશે। ઓફિસમાં ધીરજ રાખો, કોઈ સહકર્મી સાથે વાદ વિવાદ ટાળો। વેપારમાં ધીમે ધીમે લાભ મળી શકે છે। આર્થિક સ્થિતિ ઠીક રહેશે, ઘર માટે ખર્ચ થવાની શક્યતાઓ રહેલી છે। પરિવારમાં સુખ શાંતિ રહેશે, જીવનસાથી સાથે લાગણીસભર સમય મળશે। આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો માનસિક તણાવ થઈ શકે છે, ભજન અને ધ્યાન લાભ અપાવશે। શુભ ઉપાય જોઈએ તો સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરો। શુભ રંગ છે દૂધિયો સફેદ, શુભ દિવસ છે સોમવાર। સિંહ રાશિ। આ સપ્તાહ તમારા માટે સફળતા અને માન સન્માન લઈને આવી રહ્યો છે। તમારી અંદર નેતૃત્વ શક્તિ વધશે, લોકો તમારી સલાહને મહત્વ આપશે। નોકરીમાં પ્રમોશન અથવા નવી તક પ્રાપ્ત થઈ શકે છે। વેપારમાં મોટો લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ પણ રહેલી છે। આવકમાં વધારો થઈ શકે છે, કોઈ મોટું રોકાણ અથવા ખરીદી શક્ય થઈ શકે છે। પ્રેમ જીવનમાં આનંદ રહેશે, પરિવાર સાથે શુભ પ્રસંગ બની શકે છે। આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો હૃદય તેમજ બ્લડ પ્રેશરવાળા લોકોને ખાસ ધ્યાન રાખવું। શુભ ઉપાય જોઈએ તો રવિવારે સૂર્યદેવને જળ અર્પણ કરો। શુભ રંગ છે સોનેરી ગોલ્ડન, શુભ દિવસ છે રવિવાર। કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ નિર્ણયો લેવા માટે મહત્વનો રહેશે। તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પરંતુ વધારે વિચાર કરવાથી તણાવ ન વધે તેનું ખાસ ધ્યાન રાખજો। ઓફિસમાં કામનું દબાણ વધી શકે છે, વેપારમાં નવી યોજના સફળ બની શકે છે।
આર્થિક લાભ થઈ શકે છે, જમીન મકાન બાબતે શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે, પ્રેમ પરિવાર પ્રેમ જીવનમાં સ્થિરતા રહેશે, પરિવારના વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો પાચન તંત્ર નબળું થઈ શકે છે, ખોરાક ઉપર સંયમ રાખો. શુભ ઉપાય જોઈએ તો બુધવારે તુલસીમાં તાજીને દીવો પ્રગટાવો. શુભ રંગ જોઈએ તો વાદળી. શુભ દિવસ છે બુધવાર. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સંતુલિત અને શુભ રહેશે. તમારી વાતચીતથી તમે નવા લોકોનું મન જીતી લેશો. નવા સંબંધો અને નવા લાભ મળી શકે છે. નવા કામમાં અવસર મળી શકે છે. પાર્ટનરશિપમાં સફળતા મળી શકે છે. આવક સારી રહેશે. રોકાણ માટે સારો સમય રહેલો છે. પ્રેમ જીવનમાં ખુશી આવશે. લગ્નના યોગ પણ બની શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ આંખ અને માથાનો દુખાવો થઈ શકે છે. સ્કિન ટાઈમ ઓછો કરો. શુભ ઉપાય જોઈએ તો શુક્રવારે માતા લક્ષ્મીજીનું પૂજન જરૂરથી કરો. શુભ રંગ છે ગુલાબી. શુભ દિવસ છે શુક્રવાર. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડો પડકાર ભર્યો હોઈ શકે છે. મનમાં ગુસ્સો વધે તેવી શક્યતાઓ રહેલી છે. ધીરજ અને શાંતિ રાખશો તો સમસ્યાઓ હલ જરૂરથી થઈ જશે. કોઈ સહકર્મીઓ સાથે સાવધાન રહો. વેપારમાં નુકસાન ટાળવા યોગ્ય આયોજન કરો. અચાનક ખર્ચ થઈ શકે છે. બચત પર ધ્યાન આપો. પ્રેમ તેમજ પરિવાર જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. નાની વાતને મોટી ન બનાવો. આરોગ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશર, તણાવ અને ઊંઘની સમસ્યા ઉદ્ભવી શકે છે. શુભ ઉપાય જોઈએ તો મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરો. શુભ રંગ છે મરૂન. શુભ દિવસ છે મંગળવાર. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્ય તમારી સાથે રહેશે. નવી તક, યાત્રા અને સારા સમાચાર મળવાની સંભાવના રહેલી છે. આત્મવિશ્વાસથી કામ કરશો તો સફળતા જરૂરથી મળશે. પ્રગતિ થશે. નવી નોકરી અથવા નવી ઓફર મળી શકે છે. ધન લાભ થઈ શકે છે. રોકાણમાં લાભ મળશે. પ્રેમ પરિવારની વાત કરીએ તો પ્રેમ જીવનમાં ખુશી રહેશે. પરિવાર સાથે પ્રવાસ પણ થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું રહેશે. માત્ર ખાવા પીવામાં સાવધ રહો. શુભ ઉપાય જોઈએ તો ગુરુવારે પીળા કપડાં પહેરો અને દાન જરૂરથી કરો. શુભ રંગ છે પીળો. શુભ દિવસ છે ગુરુવાર. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ તમારે ધીરજથી આગળ વધવાનું રહેશે. મહેનત વધુ કરવી પડશે પરંતુ પરિણામ ચોક્કસ પ્રાપ્ત થશે. ધીમે ધીમે સ્થિતિ તમારા પક્ષમાં આવી શકે છે. કામમાં સફળતા મળશે. નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે. ખર્ચ વધશે. બચત જરૂરી છે. કોઈ મોટો નિર્ણય ટાળો. પ્રેમ તેમજ પરિવારમાં શાંતિ રાખવી. જીવનસાથી સાથે સમજદારી રાખો. આરોગ્યની દ્રષ્ટિએ ઘૂંટણ, કમર અને હાડકામાં દુખાવો થઈ શકે છે. શુભ ઉપાય જોઈએ તો શનિવારે શનિદેવને તેલ જરૂરથી ચડાવો. શુભ રંગ છે કાળો. શુભ દિવસ છે શનિવાર. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ તમારા માટે નવી સફળતાઓ લાવશે. મિત્રોના સહયોગથી અટકેલા કામ પૂર્ણ થશે. સમાજમાં માન સન્માન વધી શકે છે. નોકરીમાં પ્રગતિ થશે. વેપારમાં નવી યોજના સફળ રહેશે. આવકમાં વધારો થઈ શકે છે. નવો લાભ મળવાની શક્યતાઓ રહેલી છે. પ્રેમમાં નવી શરૂઆત થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આરોગ્યની દ્રષ્ટિએ થાક તેમજ ઊંઘની કમી થઈ શકે છે. આરામ કરવો હિતાવહ છે. શુભ ઉપાય જોઈએ તો શનિવારે ગરીબોને દાન જરૂરથી કરો. શુભ રંગ છે જાંબલી. શુભ દિવસ છે શનિવાર. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ આધ્યાત્મિક અને શુભ રહેશે. ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધશે. તમારા જીવનમાં સુખદ બદલાવ આવશે. અટકેલા કામ પૂર્ણ થશે. ઓફિસમાં સફળતા જરૂરથી મળશે. વેપારમાં ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. આવક વધશે. શુભ કાર્યમાં ખર્ચ થશે. પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે. પરિવાર સાથે આનંદ અને શાંતિ રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક શાંતિ રહેશે. ધ્યાન અને ભજન આપના માટે લાભ અપાવશે. શુભ ઉપાય જોઈએ તો ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરો. શુભ રંગ છે આકાશી. શુભ દિવસ છે ગુરુવાર. સપ્તાહનો ખાસ ઉપાય જોઈએ તો 30 માર્ચથી 5 એપ્રિલ દરરોજ સવારે ઓમ નમઃ શિવાય
21 વાર જાપ જરૂરથી કરો અને ઘરમાં દીવો પ્રગટાવો. આ સપ્તાહમાં નકારાત્મકતા દૂર થશે અને શુભ પરિણામ પ્રાપ્ત થશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 30 માર્ચથી 5 એપ્રિલ 2026નું સંપૂર્ણ સાપ્તાહિક માસિક રાશિફળ. સાપ્તાહિક રાશિફળ મેષ રાશિથી મીન રાશિ. તમને તમારું રાશિફળ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી નવા રાશિફળ સીધી પહેલાં તમારી પાસે મળે. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ સાથે